સમાચાર સુરતથી કે જ્યાં મોટા કોકેન સિન્ડિકેટનો ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે પર્દાફાશ। ક્રાઇમ બ્રાન્ચે મિતેશ પાંડે અને ચેતન પરમાર નામના બે આરોપીઓની ધરપકડ કરી છે। બે આરોપીની ધરપકડ કરી અને આરોપીઓ પાસેથી 8.490 ગ્રામ કોકેન, 3 મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત 11.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે મુંબઈના વસઈમાં રહેતી કાલી નામની નાઇજીરિયન મહિલાએ બંને આરોપીઓને કોકેન સપ્લાય કરતી હતી। કાલીએ કોકેન પહોંચાડવા માટે પોતાના સાગરીત રાજેશ પ્રસાદને સુરત મોકલ્યો હતો। ઝડપાયેલા બંને આરોપીઓ અડાજણ વિસ્તારમાં કોકેન વેચવાની તૈયારીમાં હતા ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચે ઓમેગા હોસ્પિટલના બાંધકામ હેઠળની બિલ્ડિંગ પાસેથી બંનેને ઝડપી પાડ્યા છે। હાલ તો નાઇજીરિયન મહિલા કાલી, તેનો સાગરીત રાજેશ પ્રસાદ અને યશ બુંદેલા નામના સંભવિત ખરીદદારને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે। वहाँ सुबह के टाइम पे जब उसकी 2 लेडीज एम्प्लॉई और एक डेली वेजेस पे एक प्यून है, वो 3 लोग आगे थे, तब एक लोग एक पिस्टल लेके एक इंसान आया था। उसने पिस्टल दिखा के बैंक में से 3,76,000 की रॉबरी की और बैंक एम्प्लॉय जो लेडी थी उसका बैग ले गए और उसका पैसे भर के वो इंसान इन लोगों को एक रूम में बंदी बना के भाग गया था। नाजिस उर्फे बबलू मोहम्मद सनाउल्लाह शेख को पकड़ा गया, जिसके पास से एक पिस्टल, 7 राउंड बरामद हुए। लूट में गया हुआ मुद्दामाल में से 3,33,000 रुपये रिकवर हुए। फिर जो लेडी एम्प्लॉय थी उसका बैग जो लूट करके ले गए थे वो मिला हुआ है। इसके अलावा 2 फोन और ईयरबड ये सब चीज़ें बरामद हुई है।